તો આજે મારી મમ્મીએ બનાવ્યા છે પાલકના ભજીયા। તો મારી મમ્મીએ પાલકની ભાજી અને ધાણા ભાજી લીધી અને ચણાનો લોટ અને મસાલો બનાવવા લસણ અને મરચાંને ખાંડી નાખ્યું। ત્યારબાદ ચણાના લોટમાં એ બધો મસાલો ને મીઠું અને લીંબુ નાખી દીધું ને પાણી નાખીને ડોઈ નાખ્યો। આવી રીતના હાવ ઓછી વસ્તુમાં અને ઓછા સમયમાં મારી મમ્મીએ આ નવીન ભજીયા બનાવ્યા છે। તો આવું બેટર બનાવીને ત્યારબાદ મારી મમ્મીએ એમાં થોડોક સોડા પાણીમાં નાખ્યો અને પાલકની ભાજી અને ધાણા ભાજી એ બે વસ્તુ નાખી। સવારે વહેલા મેં મમ્મીને કીધું કે મને નાસ્તામાં કંઈક નવીન આઈટમ બનાવો, તો મારી મમ્મીએ બનાવી દીધા પાલકના ભજીયા। તો આ બધું હલાવીને મારી મમ્મીએ તેલમાં મૂકી દીધા એક એક કરીને ગોટા। શિયાળામાં ભજીયા ખાવાની મજા આવે ગરમ ગરમ, એટલે મારી મમ્મીએ આ ભજીયા બનાવ્યા આવી રીતે। મારા પપ્પાએ બનાવ્યો છે ટોપરા પાક, તો એનો વિડીયો 7 વાગે આવી જશે, તો જોવાનું ના ભૂલતા। તો સાઈડમાં મેં બનાવી નાખી ચા, કારણ કે એના વિના મને ભજીયા ન ભાવે। બધાએ નાસ્તો કરી લીધો હતો, તો આજે નાસ્તો કરવામાં હું એકલી જ છું। લે ચાક તું મેં ટ્રાય નાસ્તો